ગુનડા ગામની સીમમાં આવેલ ઓમ વિલા બંગલામાં જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા। 24.30 લાખની રોકડ રકમ સહિત 44.76 લાખનો મુદ્દામાલ કબજે। ગણનાપાત્ર રકમથી વધુ રકમનો જુગાર પકડાયો છે તો સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। મોરબી જિલ્લામાં આવેલા ટંકારા તાલુકાના ગુનડા ગામની સીમમાં આવેલ ઓમ વિલા બંગલો ખાતે જુગારધામ પર બહારની એજન્સી કચ્છ બોર્ડર આઈજી રેન્જની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે। ત્યાં બંગલા નંબર 3ની અંદરથી જુગાર રમતા 9 શખ્સો મળી આવ્યા હતા, જેથી પોલીસે રોકડ રૂપિયા 24.30 લાખ તથા મોબાઈલ અને વાહનો સહિત કુલ રૂપિયા 44.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે રેડ બહારની પોલીસ એજન્સીએ કરી છે એને ગણનાપાત્ર રકમથી વધુ માતબર રકમનો જુગાર પકડાયો છે। ત્યારે ગૃહ વિભાગના પરિપત્રો મુજબ સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું। આ બાબતે વાત કરીએ તો કચ્છ રેન્જ આઈજીની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ગુનડા ગામની સીમમાં આવેલ ઓમ વિલા બંગલો ખાતે જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકતના આધારે રેડ કરવામાં આવી હતી। ત્યારે બંગલો નંબર 3A3માં જુગાર રમતા હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા રહેવાસી ચરાડવા, જયેશભાઈ કાનજીભાઈ પડસુબિયા રહેવાસી પ્રમુખ સોસાયટી 85 રોડ મોરબી, ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલિયા રહેવાસી કુબેરનગર 2 મોરબી, નરોત્તમભાઈ વીરજીભાઈ ફેફર રહેવાસી વિવેકાનંદ સોસાયટી રવાપર રોડ મોરબી, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી રહેવાસી ગજાનંદ સોસાયટી ખારવા રોડ ધ્રોલ, રાજેશભાઈ કરશનભાઈ ભીમાણી રહેવાસી નેસડા સુરજી, ચેતનભાઈ ધીરજલાલ ચિકાણી રહેવાસી શક્તિ સોસાયટી મોરબી, જિગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા રહેવાસી ન્યૂ ચંદ્રેશ સોસાયટી શેરી નંબર 3 મોરબી અને દેવશંકર હિંમતલાલ સીતાણી રહેવાસી રાજનગર મોરબીવાળા જુગાર રમતા મળી આવ્યા હોવાથી પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા 24,30,800 તથા 9 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 46,000 અને 2 મોટર કાર જેની કિંમત રૂપિયા 20 લાખ આમ કુલ મળીને રૂપિયા 44,76,800નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે। સરહદી રેન્જ ભુજના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ નાઓએ આગામી શ્રાવણ માસ નિમિત્તે રેન્જમાં જુગારની બધી ડામવા માટે સૂચના કરેલ હોય તે અન્વયે પીઆઈ શ્રી એલપી બોડાણા જે સરહદી રેન્જના ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે તેમણે પોતાની ટીમને પેટ્રોલિંગમાં મોકલેલ હતી। દરમિયાનમાં મોરબીના ટંકારા નજીકના સજનપુર ધુંડા ગામ પાસે આવતા ઓમ વિલા સોસાયટીમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી મળતા તેમણે ત્યાં અસરકારક રેડ કરતા આ રેડ દરમિયાન કેટલાક ઇસમો જુગાર રમતા પકડાઈ આવેલા હતા, જેમાં હાર્દિક લાભુભાઈ, જયેશ કાનજીભાઈ, ઉત્તમ દલસુખભાઈ, નરોત્તમ વીરજીભાઈ નાઓ જે મોરબીના રહેવાસી છે, તેમજ અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી જે ધ્રોલના રહેવાસી છે અને તેમજ રાજેશ કરશનભાઈ, ચેતન ધીરજલાલ, જિગ્નેશ ડાયાભાઈ, દેવશંકર હિંમતલાલ નાઓ પોતે મોરબી અને ટંકારાના રહેવાસી હોય આ 9 ઇસમો સામે જુગારની રેડ કરતા જુગારની રેડ દરમિયાન રોકડ રકમ રૂપિયા 24,30,800 અને સાથે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 46 લાખના 9 મોબાઈલ ફોન પકડવામાં આવેલ છે, તેમજ 2 4 વ્હીલ ગાડી જેની કિંમત 20 લાખ રૂપિયા ગણી અને કબજે લેવામાં આવેલ છે। આમ કુલ 44,76,800ની કિંમતનો મુદ્દામાલ સાથેનો જુગારની કેસ છે એ ટંકારા મુકામે દાખલ કરવામાં આવેલ છે। આ કામગીરી કરનાર શ્રી બોડાણાની ટીમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એપી વાઘેલા, એએસઆઈ ભગીરથસિંહ ચંદ્રસિંહ જાડેજા, એએસઆઈ રસિકભાઈ મનુભાઈ પટેલ તથા એચસી અનિરુદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજાઓએ આ કામગીરી કરેલ છે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ મોરબી।